જય મહાદેવ. શ્રી અમરીશેશ્વર મહાદેવ મંદિર તથા અંબા માતા ટ્રસ્ટ મોજેગામ અબ્રામા તાલુકો કામરેજ જિલ્લા સુરત મુકામે ચાલી આવેલ છે. સદર ટ્રસ્ટ 16/2/1957 રોજ મહેરબાન સુરતના સંયુક્ત ચેરિટી કમિશનર કચેરીની સાહેબમાં રજીસ્ટર થયેલ. સદર જે ટ્રસ્ટ ચાલી આવેલ છે એ ટ્રસ્ટની મૂળ 3 મિલકતો જે તે સમય નોંધણી થઈ તે સમય ચાલી આવેલી બ્લોક નંબર 65, બ્લોક નંબર 277 અને બ્લોક નંબર 228 અને બ્લોક નંબર 477 વાળી જમીન. ત્યાર પછી સને 2018ની સાલમાં આ કામના પૂજારી વિરેનકુમાર ગિરિજાશંકર વૈદનાઓએ આ જે જમીનો બ્લોક નંબર 65, બ્લોક નંબર 228 અને બ્લોક નંબર 477 વાળી જે જમીનો છે તે પચાવી પાડવા માટે આ જે ટ્રસ્ટમાં ચાલી આવેલી જમીનો પરત એમના નામ પર લેવા માટે એક ન્યાય પરચુરણ અરજી 1/2018 રોજ મહેરબાન સુરતના સંયુક્ત ચેરિટી કમિશનર કચેરીની સાહેબમાં દાખલ કરેલી. પરંતુ એમને જાણ થતા કે ભાઈ આ જમીન ટ્રસ્ટની માલિકીની હોય અને પરત મળવાની નથી તેવું એમને ધારી અને આ જે ન્યાય પરચુરણ અરજી 1/2018 છે એમણે વિથડ્રો કરેલી. ત્યાર પછી બાકી રહેતી મોજેગામ અબ્રામાની બ્લોક નંબર 160, બ્લોક નંબર 484 અને બ્લોક નંબર 584 વાળી જમીનો, એ જમીનો અમારા પૂર્વજોએ દાનમાં આપેલી જમીનો હતી. એ તમામ જમીનો તેમણે 2023ની સાલમાં પીટીઆર પર ચડાવી. આમ પીટીઆર પર સને 2023ની સાલમાં કુલ 6 જમીન મહાદેવ અમરીશેશ્વર મહાદેવ મંદિર તથા અંબા માતા મહાદેવ મંદિરની કુલ 6 જમીનો પીટીઆર પર ચાલી આવેલ હતી. તે પૈકી બ્લોક નંબર 65 અને બ્લોક નંબર 160 વાળી જમીનો આ કામના પૂજારી તથા વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી, મિતુલભાઈ મહેશભાઈ સવાણીનાઓએ મેળાપીપણામાં ચેરિટી કમિશનર સાહેબ શ્રીની કચેરીમાં ફ્રોડ પુરાવાઓ રજૂ કરી અને વેચાણ માટે પરવાનગી અરજી દાખલ કરી. સદર પરવાનગી અરજી આપણે જોઈએ તો એમાં મંદિર જર્જરિત છે એવા અને અન્ય કારણો બતાવી આ મંદિર ખોટી રીતે વેચાણ કરવા માટેની કારસો રચેલો. ત્યારબાદ એમણે આ જે મંદિરની જે જમીન હોય એ વેચાણ કરવા માટે ટેન્ડરો મંગાવવાની પ્રોસિજર હોય, વાંધાઓ આપવાની પ્રોસિજર હોય, એ બાબતેની જાહેર નોટિસ પ્રસિદ્ધિ કરવાની હોય છે. તો મહેરબાન સુરતના સંયુક્ત ચેરિટી કમિશનર સાહેબ શ્રીની કચેરીમાં તેમણે એવો હુકમ કરેલો કે જે બોર્ડો પ્રસિદ્ધિ ધરાવતી વર્તમાન પત્ર હોય તે વર્તમાન પત્રમાં તમારા જાહેર નોટિસની પ્રસિદ્ધિ કરાવવાની. પરંતુ આ કામના પૂજારી વિરેનકુમાર ગિરિજાશંકર વૈદના એવું કારણ આપેલ કે અમારા મંદિર પાસે આ જે બોડી પ્રસિદ્ધિ ધરાવવાનો ખર્ચો મળતો ન હોય, જેથી અમે એક ધબકાર નામનું એક ન્યૂઝપેપર આવે છે તેમાં અમે આ જાહેર નોટિસની પ્રસિદ્ધિ કરવા માટે માંગીએ છીએ. આ અરજી મહેરબાન સુરતના સંયુક્ત ચેરિટી કમિશનર કચેરીની સાહેબે મંજૂર કરેલી અને આ જે જાહેર બ્લોક નંબર 65 વાળી જમીનોની વાંધાઓ તથા ટેન્ડર મંગાવવાની જે પ્રક્રિયાઓ કરેલ તેની જાહેર નોટિસની પ્રસિદ્ધિ કરવા માટેનો હુકમ કરેલો. આ કામના પૂજારી વિરેનકુમાર ગિરિજાશંકર હોય, વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી અને મિતુલભાઈ મહેશભાઈ સવાણી હોય મેળાપીપણામાં આ જે ધબકાર નામનું એક ન્યૂઝપેપર આવે છે તે કોઈક બોડી પ્રસિદ્ધિ ધરાવતું ન્યૂઝપેપર નથી તથા એ સાંજે પ્રસિદ્ધ થતું ન્યૂઝપેપર છે. એના તંત્રી મહેશભાઈ સવાણી પોતે ખુદ છે અને આ જે જમીનો બ્લોક નંબર 65 વાળી જે જમીન છે એ 8/3/2023ના ન્યૂઝપેપરમાં આપેલું એવું એમણે